આજ લોકો ઘણા તપ કરતા હોય. એ કે આજ હું સોમવાર છે ને, હા એ કે આજ અમારો સોમવારનો ઉપવાસ. એને પૂછવી કોણે કીધું સોમવાર રહેવાનું? નહીં, મને એમ થયું કે રહેવા જોઈએ એટલે રહું છું. ઘણા કોકને કહે તો કે ચપ્પલ પહેર્યા વગેરે મને અહીંથી હાલીને જવાનું છે, ઓલા માનતા છે. કોડે લેવાનું કીધી છે એ ખબર નહીં, અમને એમ થયું લઈ લીધું. અને હવે તો અઠવાડિયાના હાથે હાથ વાર પેક થઈ ગયા છે. સોમવારે ઉપવાસ, મંગળનો ઉપવાસ, બુધનો, ગુરુનો, જેને જે લાગી ગમે એ વારે ઉપવાસ. કોઈ પ્રમાણ વગરના, શાસ્ત્ર વગરની આ તપસ્યાઓ. અને આપણે એને કઈ એકાદશી કરો ને, ઈ અમારથી ન થાય, ઈ અમારા આમ ન આવે. જો મન કેટલું ભ્રમિત થઈ ગયું છે, શાસ્ત્ર જે કહે છે એ નથી કરવું, અને મન ઘડત તપસ્યાઓ કર્યા જ કરે. ભગવદ્ ગીતા અધ્યાય 16 ભગવાન કૃષ્ણ કહે છે કે શાસ્ત્રમાં વર્ણિત જે તપસ્યાઓ છે એના સિવાયનો કોઈ યદિ ઉગ્ર તપ પણ કરે છે તો એ હૃદય સ્થિત પરમાત્માને કષ્ટ આપે છે. તપસ્યા જીવનમાં કરવી જોઈએ, પણ કયું તપ? દિવ્ય તપ, જે તપથી ભગવાન પ્રસન્ન થાય, જે તપસ્યાની વિધિ શાસ્ત્રમાં લખી છે. હવે એકાદશી છે તો શાસ્ત્રમાં કીધું છે એકાદશી નિર્જળા કરો, તો કે ઈ નહીં થાય. કોઈ કહે છે સારું ચાલો નિર્જળા ન રહી શકો તો વાંધો નહીં, ફળ અને દૂધ અથવા ખાલી પાણી પીને કરો, તો કે એમાંય નહીં મેળ પડે. તો પછી આજે આપણે વેરાયટી તો લાવ્યા છીએ કેટલી, ફરાળી પીઝા, ફરાળી પાસ્તા, ફરાળી મંચુરિયન. ખાલી ભાત ફરાળી નથી, બાકી બધું ફરાળી મળે તમને. અને કોઈને વેમ હોય કે એકાદશીમાં ઢોસા ખાઈને આપણે તપ કરવી છીએ. જો ઉપવાસનો અર્થ નથી જાણતા ને, તપસ્યા તો કરીએ છીએ, ઘણા લોકો એકાદશી પણ કરે, પણ એકાદશીની પણ વિધિ ખબર નથી. જાણે સાચી વિધિ એકાદશીની શું છે ખબર? દ્વાદશીના દિવસે, દશમ, એકાદશીથી એક દિવસ પૂર્વ, દશમના દિવસે બપોરે છેલ્લું ભોજન લેવાનું હોય છે. દશમની સાંજે કાંઈ નહીં, ફરાળ લઈ શકો લેવો હોય. એકાદશીમાં જળ પણ નહીં અને અન્ન, કોઈ ખાદ્ય પદાર્થ, ફરાળ પણ નહીં. દ્વાદશીના દિવસે સવારે પારણ થાય અને દ્વાદશીમાં એક ટાઈમ ભોજન, અને ત્રયોદશીથી પછી રેગ્યુલર જીવન શરૂ થાય. આ પૂર્ણ એકાદશી છે. કોઈ લોકો એક દિવસ એકાદશીનું વ્રત કરે છે તો સૂર્યોદય જ્યારે થાય ત્યારે એકાદશી પ્રારંભ થાય, અને દ્વાદશીના સૂર્યોદયે એકાદશીનું પારણ થાય. ઉપવાસનો અર્થ શું છે? ઉપનો અર્થ છે નિકટ, નજીક. વાસ માને રહેવું. ઉપવાસનો અર્થ છે ભગવાનથી નિકટ રહેવું, સત્સંગથી નિકટ રહેવું. આને કહે છે ઉપવાસ. અને ઉપવાસમાં શું કરવાનું છે? એકાદશીના ઉપવાસમાં અન્નનો ત્યાગ કરવાનો હોય છે. એકાદશીમાં અન્ન ન ખાવું જોઈએ, જે નવ ધાન્ય કહેવામાં આવે છે. અન્ન ન ખાવું જોઈએ, કોઈ પણ પ્રકારનું અન્ન નહીં. બીજી કઈ કઈ વસ્તુ? ટમેટા ન ખાવા જોઈએ એકાદશીમાં. ખાવ છો? એક પ્રશ્ન થાય તો વળી ટમેટા કેમ નહીં? એમાં શું વાંધો? અન્ન ખાવાની ના પડી, ટમેટું થોડી અન્ન છે. ટમેટું તમોગુણી છે. આપણે આગળ કથામાં સાંભળ્યું ને કે આ જગતમાં હરેક વસ્તુ 3 ગુણથી અધીન છે. તો ટમેટું જે છે એ તમોગુણી છે, અને તમોગુણ જેમાં જેમાં છે એવી કોઈ વસ્તુ ઉપવાસમાં ખાવી જોઈએ નહીં. ગાજર એ પણ તમોગુણી છે, હળદર એ પણ તમોગુણી છે, રાઈ એ પણ તમોગુણી છે. તો આ બધી વસ્તુઓ જે છે એકાદશીમાં વર્જિત છે. અને જો આ બધી માથાકૂટમાં ન પડવું હોય તો ફ્રૂટ ખાવ ને, કા ફ્રૂટનો જ્યુસ પી લો. આમાં ન ઉતરવું હોય તો. આ એકાદશી વ્રતની ખાવાની પ્રોસેસ. અને કેટલો ટાઈમ લેવાનો છે? ફરાળ તે એક ટાઈમ. ફરાળ 3 ટાઈમ નથી. હા, ભૂખ્યા ન રહી શકો તો 2 ટાઈમે લ્યો, એનો વાંધો નહીં.
અને બીજા દિવસે દ્વાદશીએ સવારે કેલેન્ડરમાં તમારે જોવું પડશે, જે વૈષ્ણવ કેલેન્ડર છે એમાં બીજા દિવસે સવારે પારણ કરવાનું, એકાદશી ઉપવાસ તોડવાનો હોય છે. તો ભગવાનને ભોગ લાગેલું જે અન્ન છે એ અન્ન દ્વારા ઉપવાસ તોડવાનો હોય છે, પારણ કરીને. ભક્તો શું કરે છે, જગન્નાથ પુરીની અંદર જગન્નાથ પ્રસાદના જે ચોખા છે ભાત, એને સૂકવીને એ અન્નનો દાણો લઈ લે એટલે એકાદશીનું પારણ થઈ જાય ચોખાના દાણાથી. અને જગન્નાથજીના ચોખા ઘરે ન હોય તો સાદા ચોખા પણ ચાલે એકાદશી વ્રત તોડવા માટે. કારણ કે જે વ્યક્તિ એકાદશી કરે પણ પારણ નથી કરતા, આની એકાદશી પણ પૂર્ણ માનવામાં આવતી નથી. હવે આ શાસ્ત્ર વિધિ છે, અને આ પ્રમાણે જ્યારે કોઈ એકાદશી કરે છે તો એને એનું ફળ પ્રાપ્ત થશે. પણ કોઈ કે નહીં નહીં અમારે તો એકાદશી મળદર ખવાય. કોણે કીધું? લાવો શાસ્ત્રમાં ક્યાં લખ્યું છે બતાવો. પેલા કે ટમેટા અમારે જ ખવાય. અમારે ખવાય એટલે તમે ક્યાંથી આવ્યા? બધું જ ઘરનું, હા નિયમ બધા જ ઘરના. ઋષભદેવ કહે છે આવી તપસ્યાઓની, આ બધી ખોટી તપસ્યાઓ છે. તપો દિવ્યમ, શાસ્ત્ર વિધિ વિધાન અનુસાર જે તપસ્યાઓ છે આવી તપસ્યાઓ કરવી જોઈએ. અને આવી તપસ્યાઓથી શું થશે કે છે યેન સત્વમ શુદ્ધયેત, તપ કરવાથી હૃદય શુદ્ધ થાય. જેના જીવનમાં તપસ્યા હોય ને એના જીવનમાં શુદ્ધતા હોય, સુંદરતા હોય, તેજ હોય. અને ભોગ પ્રધાન હોય ને એમાં તેજ ન હોય. ઘણા લોકો એમ કે જો આ તમારા ભક્તો છે ને દેખાય બહુ હારા. શું કામ? તપસ્યા કરવાના કારણે. પાર્લરમાં જવાથી તેજ ન વધે. તેજ શેનાથી વધે છે? તપ કરવાથી. તપસ્યા જેના જીવનમાં છે તો એ તેજસ્વી હોય. 1000 માણસની વચ્ચે બેઠો હોય ને બધાથી જુદો તરી આવે. ઋષભદેવ કહે છે યેન સત્વમ શુદ્ધયેત, જો તમે તપ કરશો તો તમારું હૃદય શુદ્ધ થશે, ચિત્ત શુદ્ધ થશે. આનાથી શું થશે? બ્રહ્મ સૌખ્યમ તુ અનંતમ, તમને દિવ્ય કાળ સુધી અનંત સુખની પ્રાપ્તિ થશે.